જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા બે લેક્ચરની અંદર આપણે ટેન્સીસ એમાં સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો ભૂતકાળ પાસ્ટ ટેન્સ અને સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે પૂર્ણ કર્યું. હવે ટેન્સીસ જે છે એ ટેન્સીસના આધારે મેં તમને કીધું હતું કે ટેન્સીસ આવડે તો જ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંને આવડે. તો આજે એક આપણે સ્ટાન્ડર્ડ લાઈફ આર્ટ્સ કોમર્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ચેન્જ ધ વોઇસ ભણવાનું છે. તો ચેન્જ ધ વોઇસના એની અંદર બે પ્રકાર, એક એક્ટિવ વોઇસ, બીજું પેસિવ વોઇસ. હવે એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, કર્મની રચના. કર્તરી અને કર્મની રચના એટલે પહેલા એક્ટિવ પેસિવ શીખતા પહેલા આપણે કઈ બાબતમાં ધ્યાન લેવાનું, આ નોટ જે છે નોંધ લખી છે ને એ પછી. પણ પહેલા મેં તમને એમ કીધું હતું કે તમે વર્બ 1, વર્બ 2, વર્બ 3, હવે આપણને અહીંયા વર્બ 3 ની જરૂર પડશે, એટલે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ. તો આ જે છે એક્ટિવ અને પેસિવના બે પ્રકાર છે. એટલે એક્ટિવ એટલે અહીંયા કર્તાને પ્રાધાન્ય અને પેસિવ એટલે કર્મને પ્રાધાન્ય આપવાનું છે. બરાબર? તો આ વાક્ય બનાવતા પહેલા કઈ કઈ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની, એક શરૂઆત જે છે આપણે કેવી રીતના કરશું એ જોઈએ. હવે અહીંયા હું એક સિમ્પલ, એકદમ સિમ્પલ વાક્ય મૂકું છું, બરાબર, કે બીના સિંગ્સ અ સોંગ. એકદમ સિમ્પલ વાક્ય, કારણ કે મારે વાક્ય બનાવતા જો શીખવું હોય અને આ નોંધને આપણે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. એટલે કર્તા ને પ્રાધાન્ય, એટલે આ વાક્ય જે થયું એ અહીંયા એક્ટિવ વોઇસ નું થયું. હવે મારે પેસિવ વોઇસમાં જવું છે તો મારે શું કરવું પડે પહેલા? તો આપણે આ નિયમને ફોલો કરવાનો છે, બરાબર. અહીં બોર્ડ પર જે લખ્યા છે તો નોટ કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. આ પહેલી વાત અહીંયા આગળ આપણે એક પોઈન્ટ લખ્યો છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. તો જો અહીંયા બીના જે છે, બીના એ કર્તા એટલે આપણે કર્તાને પ્રાધાન્ય આપશું. પછી બીજો મુદ્દો એ છે કે ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. આપણે ક્રિયાપદ અહીંયા આગળ શોધ્યું. એક ક્રિયાપદ શોધ્યું. હવે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો એટલે બીના અહીંયા ઓલરેડી કર્તા સિંગ્સ અ સોંગ, હંમેશા ક્રિયાપદ પછી કર્મ આવે. આ ત્રણે મેં શોધી નાખ્યું. કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો આપણે અહીંયા શોધી કાઢ્યું. હવે બીજું અહીંયા એમ કહે છે ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. મેન વાત આવી હવે, ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. બીના થર્ડ પર્સન એટલે ત્રીજો પુરુષ એકવચન, સિંગ મુખ્ય ક્રિયાપદ, અહીંયા એસ લાગ્યો છે એટલે ઓલરેડી અહીંયા વર્તમાન કાળ થઈ ગયો, સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બની અને અ સોંગ
એ બન્યું અહીંયા આગળ કર્મ. એટલે બે મુદ્દા થઈ ગયા. હવે મારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું છે કે તમે ભૂથી પ્રશ્ન પૂછો ને, ભૂથી પ્રશ્ન પૂછો ને, બીજી આમાં એક વાત ઉમેરું છું. ભૂથી જ્યારે પ્રશ્ન પૂછીએ ને ત્યારે આપણે તરત કરતા નથી, પણ હંમેશા કરતા વાક્યની અંદર, વિધાન વાક્યની અંદર કરતા હંમેશા પહેલા જ આવે, ક્રિયાપદ અને કર્મ પછી આવે. ભૂથી કોણ ગીત ગાય છે? ભૂથી જો આપણે પ્રશ્ન પૂછે કોણ ગીત ગાય છે તો બીના, એટલે આપણે કરતા મળે. બીના શું ગાય છે એટલે વસ્તી. જો આપણે પ્રશ્ન પૂછીએ તો ગીત ગાય છે એટલે આપણને અહીંયા કર્મ મળી જાય. પણ સીધી જ વાત છે, અહીંયા કરતા ક્રિયાપદ અને કર્મ શોધો. તો અહીંયા બીના સિંગ્સ અ સોંગ, એક સિમ્પલ વાક્ય બને. હવે જે કહેવાય ત્રીજો પોઈન્ટ અહીંયા આવે છે, આ શોધી નાખ્યું આપણે, કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. બે મુદ્દા થઈ ગઈ આગળ, જે અહીં લખ્યું છે આપણે બોર્ડ પર, એમાંથી આપણે બે વસ્તુ અહીંયા આગળ થઈ. હવે અહીંયા આગળ કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા. હવે આ વસ્તુ શોધાઈ ગઈ, કારણ કે આપણે 11માં આ રીતના જ અહીંયા આગળ શરૂઆતમાં આપણે આર્ટ્સ અને કોમર્સને આ રીતના જ આપણે લેસન એપ્લિકેશનનો આપણે લીધેલું છે. હવે આને ખાલી રિફર કરવાનું છે, પણ અત્યારે હાલની તારીખની અંદર જે કહેવાય કે આ બધું જે રોગચાળાની અંદર આપણે આ બધું વિસરી ગયું હોય, એટલે ફરીથી આ મુદ્દા ઘરે જે છે એ આ કમ્પ્લેટ આપણે એક એક મુદ્દાને ધ્યાનમાં રાખીને અને નોટની અંદર આપણે ઉતારો કરવાનો છે. બરાબર? તો હવે આપણે અહીંયા કર્તા ક્રિયાપદ અને કર્મ શોધો. ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. કર્તાના કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. બરાબર? તો હવે હું કર્મ નહીં, બરાબર, કર્તા બીના છે, કર્મને શોધો. અસોમ છે તો અસોમ આટલેથી જે કર્મને હું આગળ લાવ્યો નિયમ પ્રમાણે, જેમ ગણિતની અંદર એક એક સ્ટેપ આપણે મૂકીએ, બરાબર, અને એમ આપણો દાખલો પૂર્ણ કરીએ, એમ આના પણ અમુક સ્ટેપ છે. તો સોમ હવે કીધું છે કે ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. એટલે અહીંયા આગળ ક્રિયાપદ શોધી નાખ્યું છે, વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા આગળ કર્તાના સ્થાને કર્મ, એટલે હું કર્મ આગળ એક આ જો કદાચ યાદ ના રહે, કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. તો અહીંયા આગળ જે છે કર્મને આગળ આપણે લાગેલા છે. આમ કર્મને આગળ લાવવું કેમ તો તમને યાદ છે ને તો પણ આ વાક્ય આપણું બને. હવે લિંગ વચન પ્રમાણે ટુ બી નું રૂપ આપવું, એટલે અહીંયા આગળ એક નિયમ બને. વર્તમાન કાળ એટલે અહીંયા આગળ is and are વત્તા મારે વર્ગ 3 મૂકવું પડશે અહીંયા. એટલે આ એક નિયમ બની ગયો. જો સાદો પછી વાત કરું ને is and are વત્તા વર્ગ 3, એટલે વર્તમાન કાળ એટલે ઓલરેડી અહીંયા વર્તમાન કાળ તો થઈ જ જાય છે. એટલે આપણે અને પછી લિંગ વચન પ્રમાણે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, એક વચન છે કે બહુવચન છે. તો અહીંયા a song is, જો અહીંયા a song કીધું છે એટલે હું અહીંથી is ને અહીં લાવીશ. હવે વાત આવી વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, sing, sang, sung. હવે હું મૂળ વાત આવી, કારણ કે અહીંયા પહેલેથી બોક્સ બન્યો છે વર્ગ 3 નું. હવે આપણે દરેક એપ્લિકેશનનો વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, આપણે અને બહુ જ ધ્યાનમાં લેવું છે. વર્તમાન કાળને શોધી નાખ્યું છે. a song is sung by લિંગ વર્ગ 3
એટલે કે ભૂતકૃત્ય સાથે ભાઈ વડે વાક્યને જોડો. તો અ સોંગ ઇઝ સંગ બાય બીના. હવે આજે કહેવાય કે બેઝિક શરૂઆત વર્તમાન કાળથી મેં કરી છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આ વાક્ય બનાવતા પહેલા આ જે છે ફરીવાર આનો રિપીટ કરું છું, બરાબર? એટલે તમને એક ખ્યાલ આવી જાય, બરાબર? અને નિયમ શું બને? જો વાક્ય વર્તમાન કાળનું હોય તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવું હોય તો ટુ બી ના રૂપમાં is am are વત્તા verb 3. બસ હવે ફોર્મેટ. અને પહેલું જ જ્યારે આપણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી અને જે શરૂઆતમાં ટેબલ મોકલ્યું હતું, તે ટેબલની અંદર આ નિયમ તમારી પાસે હશે. એક્ટિવમાંથી પેસિવમાં પહેલો જ નિયમ આ છે, is am are વત્તા verb 3. એક્ટિવ પેસિવમાંથી જોવું હોય ત્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે. તો અ સોંગ ઇઝ સંગ બાય બીના. તો આ એક વાક્ય. એટલે મેં જો પહેલા અહીંયા ફરીથી વાત, એક્ટિવ પેસિવ એટલે કે ચેન્જ વોઇસના બે પ્રકાર, બરાબર? એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. નોટની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. એક વાત પૂરી. ક્રિયાપદ કયા કાળમાં છે તે શોધો. બીજી વાત પૂરી. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. એ વાત પૂરી. લિંગ એકવચન, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, લિંગ વચન પ્રમાણે ટુ બી નું રૂપ મૂકો. વર્બ 3 ભૂતકૃત્ય સાથે ભાઈ વડે વાક્યને જોડો. તો આ જે નિયમ જે છે એ આટલા જે યાદ રાખવાના સ્ટેપ બાય સ્ટેપ. એટલે એક્ટિવ પેસિવ વાક્ય આવે. હવે અહીંયા જો વર્બ 3 પરીક્ષામાં વિદ્યાર્થી વાક્ય આખું બનાવે છે, પણ જો નિયમ છે વર્બ 3 તમે ખોટું લખો એટલે અહીંયા આગળ કહેવાય કે વાક્ય આપણો અડધો માર્ક્સ, 4 માર્ક્સ યુએસ તારીખની અંદર 4 માર્ક્સ. એક ટેન્સીસ અને ઓલરેડી અહીંયા આગળ એક કેસે પૂછાય છે કે એક્ટિવ પેસિવ એટલે કે ચેન્જ વોઇસ. તો જે કહેવાય આપણી ભૂલ અડધા માર્ક્સની આખું વાક્ય સરસ મજાનું બને અને વર્બ 3 ખોટું પડે તો આપણું વાક્ય લેવા ખોટું ગણાય. અ સોંગ ઇઝ સંગ બાય બીના. તો આ જે છે આખો ટોપિક જે છે એની નોંધ છે એ તમારે નોટબુક્સમાં ઉતારવાની છે. હું આ નિયમોને એક વાક્ય અહીંયા લખું છું અને એ વાક્યને આધારે ચલો ફરીવાર વાક્ય એવું જ વાક્ય. Ramu rings the bell. Ramu rings the bell. એક સિમ્પલ બીજું વાક્ય. Bina sings a song. હવે ફરીવાર, બરાબર? અહીંયા આગળ રામુ જે છે એ કર્તા બને, રિંગ્સ ક્રિયાપદ બને અને ધ બેલ એટલે અહીંયા આગળ એક કર્મ બને. હંમેશા કર્તા પછી કર્મ આવે એટલું જ એકદમ. કર્તા પછી ક્રિયાપદ અને ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવે. તો અહીંયા આગળ હવે પહેલું જ્યારે આપણે એક્ટિવ પેસિવનું વાક્ય બનાવીએ છીએ ત્યારે પહેલા ધ બેલ, બરાબર? કઈ ટી કેપિટલ કરવું પડે. ધ બેલ. હવે એક વચન છે કે બહુવચન, બરાબર? ધ બેલ એક કર્મને આગળ લાવે. ધ બેલ ઇઝ એક વચન છે, વચન પ્રમાણે જવાનું છે. ધ બેલ ઇઝ વળી પાછું અહીંયા આગળ રિંગ, રેન, રંગ. આ તો આવડવું જ જોઈએ. આની અંદર જ ગ્રામર છે. આ તો શરૂઆત છે. સિમ્પલ પ્રેઝન્ટ. જેમ જેમ ટેન્સીસ બદલાશે એમ એમ એનો નિયમ પણ બદલાય, બરાબર? હવે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે એ લખ્યું છે ધીસ એન્ડ આર વત્તા વર્બ 3. એક વચન છે કે બહુવચન? ધ બેસ્ટ નથી કીધું.
અહીંયા આગળ માત્ર વેર લખ્યું છે એટલે એક જ, બરાબર, એટલે the bell is rung by Ramu. આ જે છે આ જ નિયમને આપણે ફોલો કરીએ છીએ. આ જે છે લખેલા એને નિયમ કરી દો. રામુ rings the bell is rung by Ramu. તો આ જે છે એ બીજું વાક્ય પણ આ રીતના કરે. બરાબર, હવે લિંક વચન પ્રમાણે જોડીનો રૂપ મૂકો. બરાબર, એટલે ટેન્સીસ જો આવડશે ને 8મા ધોરણની અંદર આપણે લગભગ તો 7મા ધોરણથી સાદો વર્તમાન કાળ શરૂ થઈ જાય, પણ અમુક વાર એવું બને છે કે કેટલીક વાર ઘણા વિદ્યાર્થીઓને આપણને સાદો વર્તમાન કાળનું એક વાક્ય બનાવતા તો સિમ્પલ વિધાન વાક્ય બનાવો તો વિદ્યાર્થી બનાવી નથી શકતા. તો આપણે એમ કહેવાય કે જે કહેવાય આ નિયમને ફોલો કરતા જઈએ અને આગળ વધતા જઈએ અને એક આ બધા જ જે નિયમ છે એને આપણે જોતું જવાનું, સમજતું જવાનું, વાક્ય બનાવતું જવાનું. હવે અહીંયા આગળ પહેલા વાક્યમાં બીના મેં કરતા લીધું હતું, અહીંયા આગળ રામ લીધું છે એટલે આપણે અહીંયા આગળ નામ જ લઈએ છીએ. સર્વનામનો અત્યારે ઉપયોગ કરતા નથી. સર્વનામનો ઉપયોગ બધા જ ટેન્સીસ પર સર્વનામનો નિયમ નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને લખીશ. પણ કેમ? જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે આ નિયમ પહેલા ધ્યાન રાખો. અત્યારે નામ જ લઉં છું, નામ પ્રોનાઉન્સનો ઉપયોગ કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આ બધું જે છે બોર્ડ પર એ બધું ટોટલી આપણી નોટબુકની અંદર ઉતરી જવું જોઈએ અને ઉતાર્યા પછી જ્યારે આ પાછો બીજો ટોપિક ચેન્જ ધ વોઇસ યુએસ ડાયરેક્ટની અંદર સેકન્ડ પણ આપણે 3 જ ટેન્સીસ લેવાના છે અત્યારે ઓનલાઈન. અને બીજું એમાં નકાર વાક્યનો એક ઉમેરો કરીશ અને પ્રશ્નાર્થ વાક્ય થોડો હાર્ડ પડે એટલે 3 અને કાલે આમાંથી બીજા 10 વાક્યો બોર્ડ પર મૂકીશું. આ જ નિયમના આધારે આપણે 10 વાક્યો વર્તમાન કાળના એના સામે હું આન્સર લખીશ એટલે તમને જેટલું ફાવટ આવે એટલું